ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, જય શ્રી કૃષ્ણ, હેપી નવરાત્રિ. તો હવે આપણે રાસાયણિક ગતિકીમાં 2 લેક્ચર થયા. એમ ખરેખર 2 લેક્ચરમાં પહેલા લેક્ચરમાં મેં તમને વેગ પદ કહેવાય છે ને, ટૂંકમાં વેગ લખતા શીખવાડ્યું. ભાઈ કોઈ પ્રક્રિયા આપેલું હોય એનો વેગ પદ કેમ લખવું ને એ મેં તમને સમજાવ્યું. એ આપણું પહેલું લેક્ચર. પછી બીજું લેક્ચર છે ને એમાં વિકલનીય વેગ સમીકરણ કહેવાય, અથવા તો વેગ સમીકરણ કહેવાય, વેગ અભિવ્યક્તિ કહેવાય, વેગ રજૂઆત કહેવાય. એટલે બીજા લેક્ચરમાં આપણે ખાલી વેગ સમીકરણ લખતા સમજ્યા. પછી એની અંદર આવતો હોય પ્રક્રિયાક્રમ, પછી કે, આણ્વિયકતા, એ બધા એની અંદર આવતા ટોપિક છે. એટલે ત્રીજું લેક્ચર એટલે આપણે ખાલી આણ્વિયકતા અને થોડુંક સોલ્યુશન કરાવ્યું. એટલે ખરેખર થયા આપણા લેક્ચર 2 જ. મેન લેક્ચર મુખ્ય બરાબર ટોપિક વાઇઝ 2 જ કહેવાય, વેગ અને વેગ સમીકરણ. હવે આજે આપણે જે સમજાવવાના છે ને એ પણ ખૂબ અગત્યનો આઈએમપી પોઈન્ટ એમમાં, ખૂબ જ, અને બહુ એકદમ સહેલું એમમાં. તો એ ત્રીજો પોઈન્ટ શું છે? તો તમે મેળવ્યું હતું ને વિકલનીય વેગ સમીકરણ હતું, લખ્યું હતું. પણ વિકલનીય વેગ સમીકરણની અંદર બરાબર ઘણી બધી મુશ્કેલી હોય. તો એવું એ વસ્તુની જે મુશ્કેલી, એ મુશ્કેલીને દૂર કરવા માટેની વાત છે. તો હવે આપણી પાસે જે આવશે ને એ સંકલિત વેગ સમીકરણ આવે. શું આવે? તો કે ભાઈ સંકલિત વેગ સમીકરણ. તો આપણે આવું સંકલિત વેગ સમીકરણ ઉપજાવવાનું છે. તો એ સંકલિત વેગ સમીકરણ કોના માટે? એકદમ સરળ. કોના માટે વાત કરવાની? તો કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવું. એટલે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવાની. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવાનું. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવશું. એટલે આપણી પાસે 2 પોઈન્ટ આજે છે ત્રીજા લેક્ચરમાં. એમાં તો જો 2 પોઈન્ટ ક્યાં છે? તો પહેલાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધું. ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા બરાબર એટલે શું? તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા આપીશું કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય, એનો અર્થ શું થાય. તો આપણે લખીએ એમાં બરાબર શૂન્ય ક્રમ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા બરાબર પ્રક્રિયાનો અર્થ, અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ. આનો અર્થ શું થાય? તો હવે એકદમ સરળ છે એમાં. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એટલે બરાબર છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું હોય? તો કે પ્રક્રિયાનો વેગ બરાબર રાસાયણિક પ્રક્રિયા અને એ રાસાયણિક પ્રક્રિયાનો બરાબર છે વેગ. એ વેગ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક બરાબર છે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય. શૂન્ય બરાબર છે ઘાતાંકમાં હોય છે. શૂન્ય ઘાતાંકમાં હોય છે. એકદમ સિમ્પલ. કોને કહે છે? હાવ સરળતાથી. ફરીથી નોંધ કરજો કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ, એનો અર્થ શું થાય? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ બરાબર. એ વેગ શું હોય? તો કે વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા બરાબર, એ સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય છે. સાવ સહેલી રીતે આપણે લખી નાખશું એમાં. તો હું બરાબર છે લખું છું, એ જોજો. તો આના માટે આપણે કોઈ એક પ્રક્રિયા લઈ બરાબર છે, કોઈ એક પ્રક્રિયકની આપણે ધારણા કરી. ધારો કે બરાબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા એક પ્રક્રિયાની આપણે ધારણા કરી છે. અને એ પ્રક્રિયા શું છે? તો કે એ પ્રક્રિયા માટે હું લખું છું, ધારો કે એ પ્રક્રિયા છે આર બરાબર ગિવ્સ P. એક સિમ્પલ પ્રક્રિયાની બરાબર આપણે ધારણા કરીએ. 1 મોલમાંથી 1 મોલ બને. 1 મોલ પ્રક્રિયકમાંથી શું બને? તો કે 1 મોલ લીંપજ બને. એવી પ્રક્રિયાને આપણે શું કરી? તો કે ધારણા કરેલી છે. તો આના માટે વેગ સમીકરણ તમે લખો એમાં. તો આપણે ઇઝીલી રીતે વેગ સમીકરણ લખતા આવડે છે. તો આ પ્રક્રિયા માટે આપણે વેગ સમીકરણ લખીએ. તો આ વેગ સમીકરણ, વેગ સમીકરણ શું લખીએ? તો આવું લખીએ છીએ ને, વેગ એકદમ સિમ્પલ. જોજો, વેગ બરાબર આવું લખીએ કે હોતે માઇનસ બરાબર છે dr ના છેદમાં dt બરાબર k અને r. વેગ સમીકરણ લખેલું છે સાવ સહેલી રીતે બરાબર છે. અને ઉપર x, પણ અત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધી છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે x લખીએ તો અહીં શું થઈ જાય? 0. અને કોઈ પદ અને એની ઘાતાંક શૂન્ય હોય તો એ પદનું મૂલ્ય કેટલું થાય? 1.
તો આના બરાબર આવું લખીએ કે કે અને બરાબર છે કે અહીંયા 1 બરાબર છે ને વેગ બરાબર શું લખીએ કે અને અહીંયા 1 એટલે મીન્સ 1 થઈ ગયું એમ ઇઝીલી લખવું એટલે આપણે આમ 1 બરાબર છે લખીએ કે તો આનો મતલબ હાવ સહેલી રીતે મારે લખવું હોય બરાબર છે એકદમ સરળતાથી લખવું છે તમે નોંધ કરજો આ રીતે મારે અહીં લખવું હોય તો આમ લખીએ માઇનસ dr/dt બરાબર છે એક પદ તમને સમજાવવા માટે આપણે લખીએ છીએ બરાબર શું લખીએ તો કે ભાઈ માઇનસ બરાબર છે આ રીતે આ માઇનસ dr પાછું એની પદ લખું છું dr/dt બરાબર કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે તેનો મતલબ એવું થયું શૂન્યક્રમની પ્રક્રિયા માટે બરાબર છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી વેગ સ્વતંત્ર થઈ ગયો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી એવું થયું ને પ્રક્રિયકની કઈ સાંદ્રતા ઉપર આધારિત નથી વેગ સમીકરણ જ છે આપણી પાસે શૂન્યક્રમની પ્રક્રિયા માટે હવે એક ગોઠવણી કરીએ છીએ માઇનસને ઓલી બાજુ જવા દો અને ડીટી છે એને ઓલી બાજુ જવા દો તો સમીકરણની બરાબર ગોઠવણ આમ થશે ને આ સમીકરણની ગોઠવણ બરાબર છે શું લખી ગઈ તો કે ભાઈ માઇનસ બરાબર છે dr સોરી માઇનસને ઓલી બાજુ dr બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી એક આની ઉપરથી સમીકરણની ગોઠવણ કરી હવે જે સમીકરણ આપ્યું ને બરાબર આ સમીકરણ એ સમીકરણનું સંકલન કરતા આ જે સમીકરણ છે ને એ સમીકરણ બરાબર એ સમીકરણનું શું કરતા તો કે ભાઈ સંકલન કરતા તો સંકલન કરી નાખવાનું આ સમીકરણનું તો સંકલન કરશો એટલે અહીંયા ગણિતની થોડીક વાત છે તો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય ને તો 1નું બરાબર છે સંકલન dr ની સાપેક્ષમાં તો 1નું dr ની સાપેક્ષમાં સંકલન કરો એટલે શું થઈ જાય ન લખ્યું તો એવું લખી ગયા એટલે આપણે r લખીએ ગઈ અહીંયા આમ r 1નું dr ની સાપેક્ષમાં સંકલન એટલે શું થઈ જાય r બરાબર કે તો અચળ છે માઇનસ અચળ સોરી માઇનસ એમનો કે અચળ તો અહીંયા શું થઈ ગયું 1નું બરાબર dt એની સાપેક્ષમાં સંકલન તો ન્યા શું થઈ જશે t થઈ જશે આ t એકદમ સિમ્પલ અને પ્લસ શું લખીએ ગઈ તો કે પ્લસ i પ્લસ શું થઈ જશે i આને સમીકરણ બરાબર છે નંબર 1 આપી દો આને શું આપી દો અહીં 1 તો એ જો કાઢી નાખી છે આપણે આને સમીકરણ નંબર 1 અને i એટલે શું છે તો કે i છે એ સંકલન અચળાંક છે ન લખો તમે બરાબર છે જો ખાલી i છે એ શું છે તો કે ભાઈ i છે એ સંકલન અચળાંક i શું છે તો કે સંકલન અચળાંક કોની વાત કરી છે આપણે તો કે i એ સંકલન શું છે અચળાંક છે એકદમ સિમ્પલ બરાબર છે સમજાવી એની પર નોંધ કરજો હાવ કે ભાઈ શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય તો કે ત્યાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય પ્રક્રિયકની સાંદ્રતા એના ઘાતાંક શૂન્ય ઘાતાંકમાં હોય એટલે શૂન્યક્રમની પ્રક્રિયા માટે લખી નાખ્યું છે એકદમ સિમ્પલ વેગ સમીકરણ એક પ્રક્રિયા ધાર લીધી એટલે આપણે અહીંયા પહોંચ્યા છીએ એમ વેગ લખીને બરાબર છે અહીંયા પહોંચ્યા એ સમીકરણનું સંકલન કરી નાખ્યું છે હવે નેક્સ્ટ વન બરાબર છે સંકલન કર્યા પછી શું આપણે નોંધ કરશું હવે ધારો કે આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હોય અને સ્ટાર્ટ થઈ હોય ત્યારે બરાબર છે આવું લખીએ આપણે t બરાબર 0 સમય માટે t બરાબર શું લખીએ તો કે ભાઈ આવું લખીએ કે ભાઈ t બરાબર 0 સમય હોય બરાબર શૂન્ય સમય ત્યારે પ્રક્રિયક r છે ને એની સાંદ્રતા ત્યારે પ્રક્રિયક r બરાબર એની સાંદ્રતા શું થઈ તો કે ભાઈ એની સાંદ્રતાને આપણે r0 લઈ આવી r0 મતલબ બરાબર r0 નો અર્થ શું છે તો કે r0 નો અર્થ કહું બરાબર છે r0 એટલે શું એમ તો કે ભાઈ r0 એ પ્રારંભિક સાંદ્રતા કહેવાય શું કહેવાય એને બરાબર t બરાબર 0 સમયે r બરાબર શું થઈ જાય r0 પ્રક્રિયકની જે સાંદ્રતા એને શું કહેવાય પ્રારંભિક સાંદ્રતા આ શું કહેવાય r0 એટલે પ્રારંભિક સાંદ્રતા શું છે પ્રારંભિક સાંદ્રતા r0 એટલે હું લખીએ ગઈ બરાબર છે પ્રારંભિક સાંદ્રતા આમ કરીને આપીએ બરાબર છે r0 બરાબર શું છે તો કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા આવું લખવું હોય તો આપણે લખીએ ગઈએ r0 એટલે શું છે તો કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા છે તો હવે t બરાબર 0 સમય બરાબર છે r બરાબર r0 તો સમીકરણ 1 ઉપરથી જો કિંમત મૂકો તો r ની જગ્યાએ શું મૂકશો સંકલન કર્યા પછી 0 સમય r ની જગ્યાએ r0 અહીં 0 મૂકી દો અને આ પદ આખું 0 થઈ જાય તો સીધું i થઈ જાય તો મતલબ આવું લખી ગયું સમીકરણ 1 પરથી આ સમીકરણ બરાબર છે 1 અને સમીકરણ 1 પરથી તમે શું લખી શકશો આવું લખી ગઈ સીધું r0 બરાબર છે r0 બરાબર સ્ટેપ કરવું હોય તો આવું સ્ટેપ કરીએ ગઈ બરાબર અહીં 0 થઈ જ ગયું હું ડાયરેક્ટલી લખું છું તમે ધ્યાન રાખજો r0 બરાબર આ તો 0 થઈ જાય ને આ પદ t બરાબર 0 સમયે r બરાબર r0 તો એની જગ્યાએ આ લખી ગઈ હવે એની કિંમત સમીકરણ 1 પરથી પાછું લખો એમ હવે સમીકરણ 1 માં કિંમત મૂકી દો i ની કિંમત
तो फरी पाछू लखी गयो बराबर है समीकरण बराबर 1 परथी। तो समीकरण 1 परथी ने किंमत मूकशो एटले शुं थई जाए अहीं किंमत मूकी दो तो आवुं समीकरण बराबर है क्रिएट थई गए। बराबर शुं क्रिएट थाय समीकरण तो कि भाई आर बराबर माइनस बराबर है के टी अने प्लस शुं कही दे आपणे आ प्लस R0 आने नंबर आपी दो बराबर है 2 ये जे समीकरण थी गयुं नंबर शुं आपी दो 2 आर अहीं माइनस के टी अने आनी जग्याए शुं थयुं R0 बहु एकदम सरळ R0 आ समीकरण नंबर शुं आपी दो 2 जे समीकरण नंबर 2 आप्युं ने एनुं आपणे અહીંથી बराबर है हाउ सामान्यीकरण अने सरळ समीकरण અહીં बराबर है लास्ट आपणे लखशुं आनी उपरथी बराबर है एक सामान्य समीकरण बराबर सरळ स्वरूप बराबर है ये हमणे आपणे लखीए हवे हूँ सरळ स्वरूप लखूँ ने ये पहला समीकरण 2 ने आ जे समीकरण 2 है ने एने कोनी हारे तो कि भाई एम ढाळवाળી अने सीधी रेखाना समीकरण साथे एने सरखावता आ समीकरण तमे एने सरखावो कोनी साथे एम ढाळवाળી बराबर गणितनी वात छे होते एम ढाळवाળી अने सीधी रेखाना समीकरण साथे एने शुं करता सरखावता। तो सीधी रेखाना समीकरण साथे सरखावो एटले मतलब आवुं थाय ने कि आ समीकरण कोनी हारे तो कि भाई आवी रीते सरखामणी वात छे तो कि भाई वाय बराबर शुं छे mx प्लस c आम सरखामणी करवानी छे बराबर एनी साथे तमे सरखावणी करो सीधी रेखाना समीकरण साथे अने तमे केनो बराबर छे तो कि भाई आवी रीते कहेवाय एममां बराबर समीकरण सरखामणी करी अने प्रक्रियक आर नी सांद्रता आर बराबर आर नी सांद्रता विरुद्ध बराबर प्रक्रियक आर नी सांद्रता विरुद्ध बराबर छे टी ई टी नो बराबर छे आलेख बराबर छे आलेख दोरो बराबर आलेख दोरवामां आवे बराबर केनो आलेख दोरवामां आवे छे तो कि भाई प्रक्रियक आर नी सांद्रता विरुद्ध टी नो आलेख एटले हूँ तमने कहूं टी नो आलेख दोरो त्यारे तमने ई आलेख ने एनी साथे सरखामणी करो त्यारे सीधी रेखा मळे छे। शुं मळे छे तो कि भाई सीधी रेखा मळे। तो सीधी रेखा मळे एटले मारे एनो आलेख जे दर्शावो ए आलेख आवी रीते आम दर्शावी गयो हाव सहेली रीते एकदम सरळताथी आपणे आम आलेख दर्शावीए एमां बराबर छे। आने शुं कही दे एक्स अक्ष बराबर छे आ छे आपणी पासे शुं छे तो कि भाई आने हूँ दर्शावुं आ शुं छे एक्स अक्ष बराबर अने आने शुं कही दे आपणे तो कि वाय अक्ष अहींया शुं लेवानुं छे आपणे तो कि भाई अहींया समय बराबर अने अहींया शुं छे टी अहींया कोनी सांद्रता तो कि भाई आटलुं खाली लखुं छुं भाई प्रक्रियक बराबर एनी सांद्रता आ एनो आलेख दोरो तो आलेख केवो मळे छे आपणे सीधी रेखा। तो हूँ तमने कहूँ कि अहीं आलेख सीधी रेखा मळशे आपणे ए सीधी रेखा दोरीए तो अहीं तमे जो ढाळनुं मूल्य तमने खबर होय कि भाई अहीं ढाळनुं मूल्य शुं थशे तो आ थशे ने अहीं जो वाय अक्ष छे तो वाय अक्ष उपर आवी गयो आनी सांद्रता एममां पछी एक्स अक्ष उपर शुं छे टी है बराबर छे एक्स अक्ष उपर शुं छे आ एक्स अक्ष उपर टी बराबर छे आ वाय अक्ष उपर आर तो ढाळनुं मूल्य एम बराबर शुं थई गयुं एममां बराबर छे ढाळ एम बराबर आ रीते मैं लखी सरल स्वरूप आप बराबर पछी नेक्स्ट वन लखी नाखशुं आलेखनी बात आपणे कर लई पहेला तो आवुं थई गयुं ढाळ बराबर छे बराबर शुं थाय तो कि भाई माइनस के ढाळनुं मूल्य शुं थशे लखीए आपणे होते ओली बाजू माइनस के माइनस मळशे एटले मतलब एवुं थयुं ने कि भाई तमारो जे ढाळ मळशे केवो हशे नेगेटिव हशे अने ओमे समय साथे जेम समय पसार थाय बराबर एम प्रक्रियकनी सांद्रता घटती होय बराबर एटले तमारो जे ढाळ मळीने केवो मळे माइनस मळे समय साथे प्रक्रियकनी सांद्रता घटती होय एटले आवुं थाय ने आम ढाळ थशे आ रीते आपणो आ रीते माइनस बराबर छे एटले ढाळनुं मूल्य शुं थई गयुं हशे तो कि ढाळ बराबर माइनस के आ ढाळनुं मूल्य अने आ जे मळशे आंतरछेद अने एनुं मूल्य शुं थयुं हशे ढाळनुं मूल्य आपणे અહીં લખી बराबर छे आ ढाळ अने ढाळ बराबर शुं कहું છું माइनस के अने आंतरछेद आ होय एनुं मूल्य शुं थशे आ आंतरछेद अने आंतरछेद बराबर शुं छे आपणी पासे बराबर R0 हूँ डायरेक्ट लखी नाखुं अहींया जे मूल्य छे शुं हशे आ R0 एकदम इजीली रीते आपणे समजी गई छीए ए आंतरछेद कहेवाय। चालो ओके ढाळनुं मूल्य शुं मळशे माइनस के अने आंतरछेद R0 एटले शुं थाय आंतरछेद एकदम सरळ। पछी हवे तमे उपरथी बराबर स्वरूप आपणे लखता हता तो मैं तमने कीधुं कि एनुं सामान्य स्वरूप आपी दो समीकरण 2 परथी तो समीकरण 2 उपरथी सामान्य समीकरण आपो एटले आने तमे बराबर आ बाजू लई लो आने ओली बाजू लई जाओ तो तेनो मतलब एवुं थई गयुं ने शुं थई जशे आ समीकरण उपरथी बीजा समीकरण उपरथी समीकरण 2 उपरथी आवुं लखी गई के टी बराबर बराबर के टी अने आने ओली बाजू जाव दे एटले R0 माइनस ओली बाजू वही जाए एटले R आवुं थाय ने आ बाजू लई आने ओली बाजू तो के ने करता बनावो आ के ने करता बनावो बराबर शुं थई जशे तो कि भाई R0 माइनस R छेद में शुं जशे टी आ छेद में टी आने नंबर आपी दो समीकरण 3
અને હું આપી દો નંબર 3 અને સમીકરણ 3 છે એ કેવું છે તો કે ભાઈ તમારું સંકલિત શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ છે અગત્યનું નોંધ કરજો ખાસ એમાં ફરીથી કહું છું બરાબર કોને નોંધ કરવાનું તો કે કે બરાબર આ કે બરાબર સમીકરણ કે બરાબર r0 - r બરાબર અને છેદમાં શું છે તો કે t આટલી વાત છે એમાં ખ્યાલ આવી ગયો તમને શું કીધું એમાં હવે નેક્સ્ટ વન ત્યાં છે ને શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપશું કે ભાઈ આ પ્રક્રિયાઓ બધી છે એ કેવી છે શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે આ બધી પ્રક્રિયાઓ બરાબર છે તમને કોઈ શું હશે શૂન્યક્રમની પ્રક્રિયા ચાલો રેડી પહેલાં આટલું વ્યવસ્થિત રીતે કઈ રીતે લખ્યું બરાબર છે નોંધ કરી નાખું એકદમ વ્યવસ્થિત રીતે હું આપેલું છે એમાં આખી ધારણાઓ શું થઈ કેવી રીતે થઈ કે બરાબર મેન સમીકરણ કે મેળવ્યું ફરીથી પાછું આપણી રિપીટ આવી જ વાત આવશે એમાં ઢાળ કેવી રીતે દર્શાવવી જોજો હોતી ચાલો ઓકે રેડી તો હવે આપણી વાત હું આને ઉદાહરણ આપી દઉં પહેલાં તો 2-3 ચાલો આને આપણે કેન્સલ કરી અહીં કેટલો ફેરફાર થઈ આપણે જોઈ લેશું આ સમીકરણ જોજો એમાં કેવો આલેખને શું મળ્યું એમાં પાછો આમાં થોડોક ફેરફાર કરીને જ ખાલી લખવાનું છે એમને બરોબર છે આપણે ધ્યાનમાં રાખશું એમ ફરીથી પાછો એની પ્રક્રિયા બરોબર છે આટલું તો લખવું જ પડશે આપણે એકને એક વસ્તુ છે એમાં તમે જોજો પાછું રિપીટ કરી હું શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ ખાલી અહીં આપી દઉં એટલે પ્રશ્નની વાત બરોબર પૂરી થઈ તો આ હે ને શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે નોંધ કરો તમે બરાબર છે હું પ્રક્રિયાથી લખું છું તમે પ્રક્રિયાથી ને આપ્યું એમ દર્શાવી શકશો કે ભાઈ NH3 બરાબર છે અહીંયા પ્લેટિનમ પછી 1130 કેલ્વિન આ તાપમાન આ ઉદ્દીપક છે પ્લેટિનમ ઉદ્દીપક પ્રક્રિયા કરો એટલે અહીંયા તમને મળશે N2 અને 3H2 તો આ શું છે એમાં તો કે ભાઈ મારે તમને ખાલી એમ કેવું છે કે ભાઈ આ શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે શૂન્યક્રમની પ્રક્રિયાનું શું છે ઉદાહરણ આના માટે મારે વેગ લખવો હોય તો આવી રીતે લખીએ કે શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર કે અને NH3 કહી દીધું એ શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું તે 0 કારણ કે વેગ બરાબર થાય ને કે અને NH3 એટલે આને નાની સંબંધ હોય આપણે ખબર છે બધું ભણી ગયા છે અહીંયા ભલે 2 હોય તો અહીંયા બરાબર શું થઈ ગયું હશે તો કે 1 તો વેગ બરાબર શૂન્યક્રમની પ્રક્રિયા માટે કે હોય હવે આના માટે જે વર્ણન લખ્યું છે ને હું તમને સમજાવું જોજો એક આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે NH3 નું વિઘટન થાય હવે એ કેવું કહે છે તો કે આ હે ને ઉદ્દીપક હોય પ્લેટિનમ હું તમને સમજાવું બોર્ડ ઉપર જોજો અહીંથી પછી આપણે આ પ્લેટિનમનો સળિયો છે બરાબર આ પ્લેટિનમ એની ઉદ્દીપક તરીકે વર્તે પ્લેટિનમનો સળિયો છે એની અંદર આવા છિદ્રાળુ હોય પ્લેટિનમનો સળિયો હોય ને ત્યાં શું હોય આ છિદ્રાળુ આમ છિદ્રાળુ હોય એમાં આ છિદ્ર હોય એમાં આ પ્લેટિનમનો સળિયો ઉદ્દીપક તરીકે વર્તે અને એની અંદર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય હવે શરૂઆત પ્રક્રિયાની શરૂઆત થાય તમારે N2 ને H2 જોઈ છે એટલે પ્રક્રિયાની શરૂઆત થાય એટલે આ NH3 છે ને બરોબર છે એ કેમાં તો કે ભાઈ આ છિદ્રમાં દાખલ થાય આમાં દાખલ થાય બરાબર છે આ છિદ્રમાં દાખલ થાય આ છિદ્રમાં દાખલ થાય આમ દાખલ થતો હોય એટલે એનો મતલબ ત્યારે જે આ પ્રક્રિયામાં થતી હોય એટલે એને વેગ તો હોય ને આમ આવશે એટલે વેગ હશે ત્યારે શરૂઆતની અંદર વેગ છે ને એ વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એટલે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય સાંદ્રતાના શું હોય હું તમને સમજાવું છું ખાલી અથવા તો આમ લખ્યું કે ત્યારે એને વેગ બરાબર કે અને NH3 સાંદ્રતાના સમપ્રમાણ હોય ને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ક્યારે વેન બરાબર છે તો કે જ્યારે શરૂઆત થતી હોય ને ત્યારે આનો વેગ છે ને એ બરાબર પ્રક્રિયકની જે સાંદ્રતા હોય ને એના સમપ્રમાણમાં હોય શરૂઆત અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય પણ એક સમય એવો આવે એક સમય એવો આવે કે આ બધા અણુઓ NH3 અણુ હોય ને અહીંયા એનું અધિશોષણ થઈ જાય આ બધા અણુઓ હવે અધિશોષણ થઈ ગયું એટલે આ સપાટી સંપૂર્ણ ઢકાઈ ગઈ ઊંચી સાંદ્રતા થઈ ગઈ બરાબર ઊંચી સાંદ્રતા ત્યારે વેગ એ સાંદ્રતાથી હવે પ્રક્રિયા નથી ને હવે અહીં ક્યાં જગ્યા છે તો જગ્યા નથી તો અહીંયા આવી શકશે નહીં તો ત્યારે વેગ છે ને એ સાંદ્રતાથી કેવો થઈ સ્વતંત્ર થઈ જાય ત્યારે વેગ કેવો થઈ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય શરૂઆતમાં બરાબર છે પ્રથમ ક્રમની હોય પણ જેમ આખી સપાટી ઢકાઈ જાય ત્યારે આ કાંઈ પ્રક્રિયા થાય નહીં ત્યારે વેગ બરાબર એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય અને શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જાય કેવા ક્રમની પ્રક્રિયા થઈ જાય શૂન્ય ક્રમની પ્રક્રિયા એકદમ સરળ એટલે મારે તમને એમ કેવું છે કે ભાઈ આ એમોનિયાના વિઘટનની પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા
બીજી એક વિઘટન પ્રક્રિયા આપું, બરાબર છે, અહીં લખું છું HI 2HI અને એનું તમે બોલ્ડ એટલે AU એની હાજરીમાં વિઘટન કરી નાખો H2 અને પ્લસ I2 મળે તમને, બરાબર છે, આ વિઘટન કરી નાખો, બરાબર, એકદમ સિમ્પલ. એટલે આ કેવી પ્રક્રિયા છે, બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા. હું લખું એક તમને આ બેનું એક સિમ્પલ કહો તે આ સાઈડ લખું છું, બરાબર, ઘન, બરાબર છે, ઘન પદાર્થની સપાટી પર, બરાબર, સપાટી પર થતું વાયુનું અધિશોષણ, શું કહું છું, અધિશોષણ, ઘન પદાર્થની સપાટી પર થતું વાયુનું અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. થોડુંક લીથામાં પણ નોંધ કરજો. હું એક એક્સ્ટ્રા પ્રક્રિયા હોતી આપું છું, બરાબર છે, રેડથી લખું છું, નોંધ કરજો. લીથામાં પ્રક્રિયા આપેલી છે, લીથાને પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું, ટેક્સ્ટ બુક અને લીથા બેને આવી પ્રક્રિયા, બરાબર છે, અને 2HCl બને. આ પ્રક્રિયા પણ કેવી છે તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપ્યા છે, બરાબર છે. હવે આની ઉપર આપણે ઝાઝી ચર્ચા નથી કરતા, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ, બરાબર છે, ટેક્સ્ટ બુક અને લીથા બેમાં તમે ધ્યાનમાં રાખી લેશો. કરી નાખું છું એમોનિયાના વિઘટનની પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એકદમ સરળ, બરાબર, વર્ણન પણ આપેલું છે. પછી HIની વિઘટનની પ્રક્રિયા, પછી અહીં મેં તમને કીધું, બરાબર છે, ઘન પદાર્થની સપાટી પર થતું અધિશોષણ, આવી પ્રક્રિયા પણ આપી શકાય. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ત્યાંથી સમીકરણ આપણે ઉપજાવી લીધું, એ સમીકરણને ફરીથી આપણે લખશું હોતે. હવે આપણી વાત પાછી હતી, બરાબર છે, ત્યાં જ લઈ જાય આપણી વાતને કે હવે આપણે શું કરવાના છીએ એમમાં. તો ફરી પાછી વાત, બરાબર, આપણે શરૂ કરીએ એમમાં અને સમજાવું ફરીથી એમમાં. આ જ વસ્તુ છે એમમાં. તો હવે શૂન્ય ક્રમ હતો એની જગ્યાએ આપણે શું લઈ લેવાનું છે તો કે જ્યાં એ શૂન્ય ક્રમ આપણે લખ્યું હતું, નેક્સ્ટ પ્રશ્ન સ્ટાર્ટ. તો શૂન્ય જ્યાં લખ્યું તેની જગ્યાએ આપણે શું આપી દઈએ, પ્રથમ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા. અને એના માટે સંકલિત વેગ સમીકરણ મેળવો. તો અહીં જ્યાં શૂન્ય છે ત્યાં શું થઈ જશે, હા વેલ્યુ એમમાં આ પ્રથમ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ આપણે આવું જ આપીએ કે ડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકની જગ્યાએ ક્યાં હોય તો કે આવું લખીએ કે એક ઘાતાંકમાં હોય. કેટલા હોય, એક ઘાતાંકમાં, એક ઘાત હોય, હા વેલી રીતે. તો ધારો કે, બરાબર છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા, આવું એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક પ્રક્રિયા ધારી લે. એ પ્રક્રિયા આર ગીવ શું છે, પી, બરાબર છે, ધ્યાનમાં રાખજો. એ પ્રક્રિયા શું છે, ફરી પાછું એ જ આર ગીવ્સ પી. વેગ સમીકરણ લખો આના માટે, થોડુંક આ સાઈડથી લખું છું, ધ્યાન રાખજો, બરાબર છે. આના માટે વેગ સમીકરણ, તો વેગ સમીકરણ સાવ સહેલી રીતે હમણાં લખ્યું તેવી જ રીતે આપણે લખી નાખશું. આવી રીતે લખીએ કે વેગ, બરાબર, આના માટે અહીં લખી છે આપણે વેગ, આ વેગ સમીકરણ. વેગ બરાબર માઇનસ dr ના છેદમાં dt બરાબર કે અને r. હવે ઘાતાંક કેટલી લખશું આપણે, એક ઘાતાંક છે એટલે. તો વેગ, બરાબર છે, બરાબર શું લખીએ કે એક ઘાતો એટલે તો ક્યાર જ થયું. તો હવે અહીંયા સાદુરૂપ આપણી તમે જોઈ લેજો કેવી રીતે સરળ બનાવી. એક તો એ થઈ ગયું, માઇનસને ઓલી બાજુ જવા દો, ડીટીને ઓલી બાજુ જવા દો, અને આરને આ બાજુ આવવા દો. જો એટલું તમે સમજી શકતા તો હું બરાબર ઝડપથી લખું છું. શું લખું છે અહીંયા, આ dr, આરને છેદમાં લઈ લો, બરાબર, બરાબર શું લખશું, માઇનસ ઓલી બાજુ કે અને આ ડીટી ઓલી બાજુ. આટલું તો તમે સરળતાથી સમજી શકશો. ઉપર ઘાત એક એટલે તો એક થઈ ગયું, એટલે આને છેદમાં લઈ લીધું, બરાબર, અને આ ડીટીને ઓલી બાજુ જવા દે, તો માઇનસ કે ડીટી ગોઠવણ કરી છે એમાં. તો આ જે સમીકરણ છે ને, આ સમીકરણનું, બરાબર, આ સમીકરણનું સંકલન કરો. તો સંકલન કરો તો શું સંકલન થાય એનું તમને હાવેલી રીતે ખબર છે. હવે અહીંયા એકના છેદમાં આરનું ડીઆરની સાપેક્ષમાં, એકના છેદમાં આરનું ડીઆરની સાપેક્ષમાં સંકલન. તો એ સંકલન શું થાય તો ln r, કેમેસ્ટ્રીમાં ln એટલે એનો મતલબ ઈ બેઝ જ કહેવાય. ln, બરાબર છે, અહીં શું થઈ જશે ln r, એટલે ઈ બેઝ ઉપર જ છે, ન લખું તો અહીં શું છે ઈ, તો ln r બરાબર એકના છેદમાં આરનું ln r માઇનસ કે અચળ એકનું, બરાબર છે, સંકલન છે. તો એ તો આગળનું પદ હતું એટલે અહીં તો શું થયા કે ટી અને પ્લસ આઈ, અને નંબર 1 આપી દો. આ એટલે હજી હમણાં જ આપણે લખ્યું હતું સંકલન શું છે, અચળાંક. આ એટલે શું છે, સંકલન અચળાંક.
દેખું તે ફરીથી આવી ગયું આપણી પાસે. રેડી? આ એટલે શું છે? સંકલન અચળાંક. તો ફરી પાછું એ જ વસ્તુ બરાબર ફરીથી થાય રિપીટ. બરાબર શું રિપીટ થશે એમમાં? તો કે આવું લખીએ કે એમમાં કે ભાઈ ટી બરાબર 0 સમયે માં લખ્યું તેવું જ આપણે લખીએ એમમાં કે ટી બરાબર શું છે? 0 સમયે. તો ટી બરાબર 0 સમયે આર બરાબર શું થશે? આર બરાબર R0. ટી બરાબર 0 સમયે આર બરાબર શું થઈ જાય? R0. R0 એટલે બરાબર શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા, મૂળ સાંદ્રતા કહેવાય, પ્રારંભિક સાંદ્રતા. એની કિંમત તમે આમાં મૂકી દો. બરાબર છે? અહીં કિંમત મૂકો એમાં. તો કિંમત મૂકશો એટલે અહીંયા શું થઈ ગયું હશે? ln r. બરાબર? એટલે ત્યાં R0 થઈ ગયું હશે. ln R0. આરની જગ્યાએ R0. અહીંયા ટી એટલે 0 મૂકી દો એટલે આ પદ કેવું થઈ ગયું હશે? 0 થઈ જાય. તો ln R0 બરાબર શું થઈ ગયું હશે? I. ln R0 બરાબર શું થઈ જાય? I. હવે એની કિંમત ક્યાં મૂકો તમે? બરાબર છે? આના સમીકરણ 1 પરથી લખો એમમાં. તો હવે એની કિંમત બરાબર સમીકરણ 1 પરથી આપણે લખીએ એમમાં. એકદમ સિમ્પલ. તો અહીંયા સમીકરણ 1 પરથી લખું છું, ધ્યાનમાં લેજો. આ સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી ડાયરેક્ટ લખી શકું સમીકરણ 1 પરથી. આની કિંમત મૂકી દો. આ ln r તો હે જ, એટલે આવું થાય. અહીંયા આપણી પાસે ln r બરાબર શું છે? માઇનસ kt. આ માઇનસ kt અને પ્લસ શું થઈ જશે? આની જગ્યાએ ln R0. એટલે ln r બરાબર છે? ln R0 અને નંબર આપી દો આપણે 2. અને સમીકરણ નંબર આપણે 2 આપી છે. આ સમીકરણ 2. હવે જો હમણાં સમીકરણની સરખામણી હતી, હું અહીંયા હું લખું એ તમે ધ્યાનમાં રાખજો. અને પછી આપણે તરત જ કેન્સલ કરી નાખીએ ને. એટલું હું લખું નહીં એને. તો જે સમીકરણ 2 લખ્યું ને એ સમીકરણ 2 ઉપરથી આપણે 2-3 વાત કરી લઈએ. તમે આ સમીકરણને બરાબર ફરી પાછું બરાબર છે ને એટલું જેટલું આ લખું ને બરાબર તરત કાઢી નાખી, કેન્સલ કરી નાખીશ. લખવાનું છે આપણે હોતે. તો આ સમીકરણ 2 ને પહેલાં તો અહીંથી y બરાબર છે mx m ઢાળવાળી અને સીધી રેખાના સમીકરણ સાથે તમે એને સરખામણી કરો એટલે આમે એની સરખામણી કરી. સીધી રેખાના સમીકરણ સાથે સરખામણી કરો એટલે તમને બરાબર છે એ આલેખ બરાબર છે એ સીધી રેખા મળશે. તો ઢાળનું મૂલ્ય ફરી પાછું માઇનસ શું થઈ જશે? કે કેના વિરુદ્ધ કેનો આલેખ છે? તો આ આમ આલેખ છે ને. આ આલેખને બરાબર તરત જ કેન્સલ કરી નાખીશ. અત્યારે કયો આલેખ દોરવાનો છે? તો આ x અક્ષ આ શું છે? y અક્ષ. અહીંયા સમય શું છે? તો કે આ સમય t. બરાબર છે? અને અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા શું લેવાની છે આપણે? તો કે ભાઈ ln r. આ ln r. સમય સાથે ઢાળનું મૂલ્ય માઇનસ છે અને સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા શું થતી હોય? ઘટતી હોય. પ્રક્રિયકની સાંદ્રતા શું થાય? ઘટશે. ઢાળનું મૂલ્ય માઇનસ. બરાબર? તો આ રીતે આમ ઘટશે. તો ઢાળનું મૂલ્ય શું થઈ જાય? માઇનસ કે. અને અહીંયા જે મળશે શું મળશે આપણને? આંતરછેદ. અને આંતરછેદની કિંમત શું થઈ જશે? તો કે ln R0. આંતરછેદની કિંમત શું થશે? ln R0. ઓકે. એની સાથે સરખામણી કરી ખાલી અને આ પ્રકારનો આલેખ બરોબર છે આપીએ ગઈ. ચાલો રેડિયાને બરોબર છે. આલેખને અહીંથી કેન્સલ કરી નાખું. ln r વિરુદ્ધ સમય t. ઢાળનું મૂલ્ય બરોબર છે કે મળે એવી વાત થઈ. હવે નેક્સ્ટ પાછું જુઓ. એટલે આને કાઢી નાખીએ આપણે સમીકરણ 2 પછી તમે સાદુરૂપ અહીંથી આ કેન્સલો વાત. પછી તમે સમીકરણ ઉપરથી થોડુંક સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે હું આને kt આને આ બાજુ લઈ લઉં, મને ઓલી બાજુ જવા દો. તો આવું થશે kt બરાબર અને લખું પહેલાં ln R0 માઇનસ ln r. તમે એક સ્ટેપ વધાર્યું છે આપણે. તો માઇનસ હોય તો એનો મતલબ બરોબર લોગ માઇનસ છે તો ભાંગાકાર કરીએ કે ડાયરેક્ટલી લખી નાખું. તો અહીં કેને કરતા બનાવવું આપણે. બરાબર? અહીં કેને કરતા બનાવશું તો બરાબર અહીંયા આ છેદમાં જશે તો આને એમ લખી ગઈ 1/t અને ln અને શું થઈ જશે? R0 અપોન r 1/t. આવી રીતે કે બરાબર આવું લખીએ ગઈ ln R0 ના છેદમાં શું છે? r. સમીકરણ આપી દો આને નંબર 3. અગત્યનું સમીકરણ હોતે છે. નોંધ કરશો આપણે બધી બરાબર છે. એકદમ સિમ્પલ. હું લખ્યું એમમાં તો કે કેને કરતા બને એટલે t છેદમાં 1 ના છેદમાં t અને ln બાદ બાકી છે એટલે R0 ના છેદમાં શું થઈ ગયું? r. રેડી? સમીકરણ જોયું તમે? હવે જે સમીકરણ થઈ ગયું ને પછી હું તમને હે ને એકદમ સિમ્પલ રીતે એને લખી નાખું છું. તમે જોજો. હવે હું હે ને t1 સમયે એક સમય છે t1 એમ 10 સેકન્ડ
ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે, ગમે સાંદ્રતા 0.01 m છે. હવે T2 સમય પસાર થયો, બરાબર છે, T2 સમય, અને ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે. તો એની ઉપરથી આ સમીકરણ 2 ઉપરથી આખું સાદુરૂપ આપીને મારે સમીકરણ લખવું હોય તો હું આ પ્રકારનું સમીકરણ એની ઉપરથી લખી શકું, બરાબર છે. કે ખાલી નોંધ કરીને ધ્યાનમાં રાખજો 1 બરાબર આ ટી છે ને એ બે માટે લીધું એટલે T2 માઇનસ T1 અને અહીંયા ln ઉપર શું થઈ જશે અહીંયા R1 અને છેદમાં શું થઈ જાય R2, R1 ના છેદમાં શું થઈ જાય R2. આ પ્રકાર આપણે લખીએ કે કે બરાબર ટી છે એટલે શું લખ્યું T2 માઇનસ T1 અને ln R1 ના છેદમાં શું છે R2. ફરી પાછું આવું સમીકરણ બરાબર છે લખી શકાય, એકદમ સિમ્પલ રીતે નોંધ કરતા જાજો. ઓકે, એકા નેક્સ્ટ વન બીજું હું કહું એ તમે જોજો, સાવ સહેલી રીતે સમજાવું એમના. હવે તમે આને ફરી પાછું એક લખું, એક સ્ટેપ અહીંયા લખું એક, બરોબર છે એમમાં, અને આ બાજુ આવે છે તો મને ઓલી બાજુ જવા દેશો એટલે માઇનસ થઈ ગયું હશે. ઉપરથી જો સીધું ડાયરેક્ટ સમીકરણ લખું અને આ બાજુ લ્યો ને એવું કરો એમમાં. તો આની ઉપરથી બરોબર સમીકરણ 2 ઉપરથી લખું છું, જે કાંઈ લખું નહીં, ન ખ્યાલ આવે તો મને તમે કહેજો, આપણે તરત જ જ્યાંથી આગળ વધવું આ સમીકરણ 2 પરથી. તો સમીકરણ 2 ઉપરથી હું લખું, આને આ બાજુ લઉં છું એટલે બાદ બાકી થઈ છે, એટલે મારે સીધું ડાયરેક્ટ આમ લખવું છે. જો ln બરોબર છે, તમે સમજી જાજો સમીકરણ 2 ઉપરથી આમ ln અને શું થઈ ગયું હશે R, બરાબર R ના છેદમાં R0 બરાબર માઇનસ KT. હવે લખી ગયું માઇનસ શું લખીએ ગઈ KT. ઓકે, હવે તમે આનું ln છે ને આ સમીકરણ 2 ઉપરથી લખ્યું હોય, તમે આને બરાબર એન્ટી લોક કરી નાખો, મીન્સ અહીંથી બરાબર ln બેઝ દૂર કરો. જેવું તમે ln બેઝ દૂર કરો તો તમને ખ્યાલ હોય તો આવું લખીએ ગઈ. આને દૂર કરીશ એટલે અહીંયા શું થઈ ગયું હશે R ના છેદમાં R0 બરાબર આવું થયું હશે, બરાબર આ શું થઈ ગયું એની બરાબર છે માઇનસ KT, એની શું થઈ જાય e માઇનસ KT. સમજાણું શું કીધું, ln બેઝ દૂર કરી નાખો એટલે આ ઓલું ઘાત થઈ જાય. પાછું ln લગાડી દો ને એટલે ln લગાડી દો એટલે આ ઘાત પાછી હું આવી જાય આગળ આવી જાય. હજી સેજ સાદુરૂપ આપી દે તો આવું લખીએ કે આના બરાબર કે ભાઈ R બરાબર R0 બરાબર ઇન્ટુ e માઇનસ KT ઇન્ટુ e શું છે માઇનસ KT, એવું લખી શકાય આના બરાબર. આની રીતે બરાબર છે, આમ લખીએ કે એમ તમે સમજતા હશો જે કોઈ. ઓકે, આ સમીકરણ બરાબર એકદમ સરળ વાત છે. કેવી રીતે આખે આખું સમીકરણ ઉપજાવ્યું છે એમના નોંધ કરો. આપણે સમીકરણ 2 ઉપરથી ફરી પાછી બરાબર બીજી ચર્ચા કરવાના હોતી. ચાલો રેડી, આટલું એકદમ સિમ્પલ નોંધ થઈ ગઈ. આ બાજુ તો આને કાઢી નાખીએ આપણે આ બાજુથી. તો હવે અહીંયા પાછું હું લખું એ તમે જોજો, એકદમ સહેલાઈથી બરાબર વાત છે. 2 સમીકરણ અત્યારે આપણે ઉપજાવી છે. તો હવે શું કરવાનું છે જો તમે, તો કે હવે અહીંથી આ સમીકરણ 2 ઉપરથી પાછી વાત કરીએ આપણે. તો આ સમીકરણ 2 અને એના માટે હું પાછું લખું છું. તો આ સમીકરણ 2 માટે લખું સમીકરણ બરાબર છે 2 એના માટે. આ સમીકરણ 2 પરથી તો અહીંયા જે ln બેઝ છે ને એને કાઢી નાખો, બરાબર એકદમ સરળ. ln બેઝને કાઢી નાખો તો આ ln ને દૂર કરીને e બેઝ એટલે ln એટલે આપણામાં કેમિસ્ટ્રીમાં ને આમ આ e બેઝ જ છે, એને તમે દૂર કરી નાખો. તો તમે એને દૂર કરી નાખશો એટલે 2.303 વડે ગુણવા પડે ને, આવી ગયો તમારી પાસે કોઈ જગ્યાએ, બરાબર. અને 2.303 વડે લાવું થશે 2.303 બરાબર છે, ધ્યાનમાં રાખજો બરાબર છે. 2.303 અહીં શું થઈ જશે લોગ 2.303 અહીં શું થાય તો કે ભાઈ લોગ અને R બરાબર માઇનસ KT એમનમ પ્લસ આ દૂર કરીને ખોટા અહીંયા પણ 2.303 અને લોગ અને શું થઈ જશે R0 બરાબર છે. ln ને લોગમાં ફેરવી નાખ્યું. હવે આ સમીકરણને તમે બરાબર કેટલા વડે 2.303 વડે ભાંગ્યા બરાબર ભાંગી નાખો એમના. તો 2.303 વડે બરાબર છે ભાંગશો એટલે આ નીકળી જાય. તો અહીંયા ખાલી વધશે શું વધશે તો કે લોગ R બરાબર અહીં ભાંગવા પડશે ને તો અહીં શું થઈ જશે બરાબર છે આ KT અને છેદમાં 2.303 આ પ્લસ
બરાબર, આને ભાંગી નાખો એટલે અહીંયા વધશે, શું વધશે તો કે log r0, log શું થાય r0, એકદમ સરળ. log r બરાબર માઇનસ kt બરાબર છે પ્લસ log r0 થયું. આવું સાદુરૂપ આપી હોતી આપણે, હાવ સરળ. એમ હું જે સમજાવ્યું એની પર નોંધ કરજો. એક એને સાદુરૂપ આપ્યું છે ને એવું સાદુરૂપ હોતે આપું, બરાબર છે. પછી આપણે આપણી રીતે આને આ સાઈડ આવવા દો અને આને ઓલી સાઈડ જવા દો, એટલે આવું થશે આમ કે ટી, અથવા તો આમ લખી ગયું પેલા આને આ બાજુ લઉં છું, સ્ટેપ વધારી એમમાં આવું થયું કે ટી બરાબર છે છેદમાં 2.303. લખવાની રીત બદલવી પડશે. આને આ સાઈડ આવી દીધું બરાબર, આને ઓલી બાજુ ગયા, ઓલી બાજુ ગયા એટલે માઇનસ થયું હોય તો હું ડાયરેક્ટ આમ લખું, ન સમજાય તો મને કહેજો. માઇનસ થયું એટલે r0/r કયો છે ને, r0/r. આને આ બાજુ લીધું છો એટલે ધ્યાનમાં, સોરી આને ઓલી બાજુ લીધું છે, આને ઓલી બાજુ ને આને આ બાજુ, એટલે અહીંયા આ શું થઈ ગયું હશે તો કે ભાઈ કે ટી અને છેદમાં 2.303. સાદુરૂપ આપું છું હોતે એક, બરાબર છે. આપણે જે કરતા બને પાટલું પેલા ટેક્સ્ટ બુકમાં લખ્યું એને બરાબર નોંધ કરીએ આપણે હોતે. પછી અહીંથી આખું સમીકરણ બનાવશું. પછી હવે અહીંથી સમીકરણ બનાવ્યું એ તમે જોજો. અહીં કેને કરતા બનાવીએ આપણે, તો કેને કરતા બનાવું તો આમ થાય ને કે બરાબર સામેની સાઈડ જશે 2.303, આ 2.303/t આના ગુણાકારમાં અહીંયા, અને આ છેદમાં 2.3 અને લોગ શું લખીએ ગઈ r0. થોડુંક ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે, તમારી રીતે બરાબર આપી શકશો. અને r આવું સમીકરણ બને. પહેલાં તો સૌથી અગત્યનું પાછું સમીકરણ, આ જે સમીકરણ છે ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ છે, સંકલિત વેગ સમીકરણ. શું સમીકરણ છે? કે બરાબર 2.303/t log r0/r. અને આની પહેલાં સમીકરણ જે મેળવ્યું હતું એ સમીકરણ શું હતું ખાલી લખું એમ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું હતું કમ્પેરિઝન કરી. કે બરાબર r0 બરાબર, કે બરાબર r0 - r અને છેદમાં t. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હમણાં પાછું જોશું આપણે, એક આલેખે બરોબર છે જોવો છે આપણે. રેડી? તો અહીંથી આપણે કેવી રીતે ભણાય બરોબર છે, આને અહીંથી કેન્સલ કરી નાખવું, આટલી નોંધ થઈ ગઈ છે તમારી પાસે. ચાલો ઓકે. અને કેવી રીતે બરોબર છે અહીંથી સમીકરણ એક પરથી સમજાવું ને કેવી રીતે વાત કરી. તો હવે આ બાજુ જોજો હું તમને કેવી રીતે સમજાવું છું પાછું. તો ઉપર સમીકરણ આવી ગયું આપણી પાસે, મેન સમીકરણ. પાછા આપણે એને લખશું હોતે, ફરીથી બોલું છું કે બરાબર 2.303 બરાબર છે /t log r0/r મેન સમીકરણ છે. હવે તમે અત્યારે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ને અહીંયા બરાબર, આ સમીકરણને સીધી રેખાના સમીકરણ સાથે સરખામણી કરો. તો સમીકરણ સાથે સરખામણી કરો એટલે હું અહીંયા આલેખ બરોબર જગ્યા નથી જોજો. અહીંયા y બરાબર mx + c આમ એની સાથે સરખામણી કરી મને કાઢી નાખવું છે. નીચે સમીકરણ બરોબર છે આપણે લખી નાખશું એમાં. અહીંયા સમીકરણ 2 ખબર પડી ગઈ છે તમને. ફરીથી ઓલું સમીકરણ લખું બરાબર, મેન સમીકરણ મુખ્ય સમીકરણ શું છે આપણી પાસે મુખ્ય સમીકરણ બરાબર છે. તો આવું સમીકરણ આપણી પાસે થયું આને સાદુરૂપ આપતા. કે બરાબર 2.303 મેન સમીકરણ /t log શું થયા છે r0/rt. r0/શું છે rt. આને સીધી રેખાના સમીકરણ સાથે સરખાવી દો ને આલેખ દોરો, સીધી રેખા મળશે આપને. y બરાબર શું છે તો કે ભાઈ mx + c ટેક્સ્ટ બુકની અંદર છે એમમાં. તો y બરાબર mx + c, તો એની સાથે સરખામણી કરશો એટલે મતલબ આલેખ આવો થશે ને. આ પ્રકારે આલેખ બરોબર છે આપણને મળે. સાવ સહેલી રીતે વાત એમમાં બરાબર છે. અહીંયા જે આવે શું આવે x અક્ષ, અહીંયા આવશે શું આવશે y અક્ષ. x અક્ષ ઉપર કોણ છે, સોરી y અક્ષ ઉપર, x અક્ષ ઉપર સમય, y અક્ષ ઉપર આવું થયું log શું થાય છે r0/r અને y અક્ષ ઉપર શું છે x એટલે અહીંયા શું છે તો કે t બરાબર છે. સમય t છે અહીંયા આ જગ્યાએ, અહીંયા શું છે આ સમય t બરાબર. તો આપણે શું મળશે એમાં એમ એટલે ઢાળ, તો ઢાળનું મૂલ્ય શું મળી ગયું આપણને બરાબર કેના છેદમાં 2.303. અહીં જે ઢાળ મળશે એ ઢાળનું મૂલ્ય કહું છું. અને c એટલે આંતરછેદ, તો આંતરછેદનું મૂલ્ય શું છે કંઈ નહીં 0.
અને ઢાળ કેવું મળે છે? જો ઢાળનું મૂલ્ય લખું છું ઓલી બાજુ આપણે પાછું લખશું કેટલું છે, તો કે ભાઈ કેના છેદમાં 2.303 આવું આ ઢાળનું મૂલ્ય છે. ધન મૂલ્ય મળે છે. અને આલેખની શરૂઆત થશે, કેવી શરૂઆત થાય? આંતરછેદ કેવું છે? 0. તો 0 અહીંથી શરૂઆત થાય આલેખ, બરાબર ને? 0 હે ને? તો આની શરૂઆત ક્યાંથી થાય? અહીંથી થાય એમ આલેખની, આમ, બરાબર છે. અને ઢાળનું મૂલ્ય શું થયું? તો કે ઢાળ બરાબર કેના છેદમાં શું છે? 2.303. ક્યારે આલેખ શું છે? તો કે ભાઈ log r0 ના છેદમાં r, બરાબર છે. વિરુદ્ધ શું છે? તો કે t, એનો આલેખ છે. ત્યારે હમણાં આપણે આલેખ દોર્યો તો એ આલેખ જો ને ઢાળનું મૂલ્ય -k મળતું હતું બંનેમાં, એટલે આમ નેગેટિવ સ્લોપ, બરાબર છે, ઋણ ઢાળ હતું એમાં. હવે હું વધારાનું કહું છું, જો રેટથી લખું ને તમે જોજો કે અહીંથી બરાબર છે આ જગ્યાએ તમે અહીંયા log r બરાબર છે અને સમય t નો આલેખ આની સરખામણી કરો. જો આ સમીકરણ પરથી આ એક્સ્ટ્રા આમ, બરાબર છે, આ x અક્ષ, આ શું છે? y અક્ષ. ઓકે, x અક્ષ ને y અક્ષ. તો અહીંયા જે છે એ શું હોય? તો કે ભાઈ y અક્ષ ઉપર log r અને અહીંયા શું છે? તો કે સમય t. રેડી? નેગેટિવ છે, જો ઋણ ઢાળનું મૂલ્ય એમ થશે, બરાબર છે. તો અહીંયા આ આમ મળશે આપણને ઢાળ, અને એ ઢાળ આ વધારાનું નોંધ કરજો. ઢાળનું મૂલ્ય શું થશે? -k ના છેદમાં હું પૂછ્યું એ રીતે જવાબ આપવાનો છે તમારે. અને અહીંયા આંતરછેદ થશે, શું થશે? તો કે ભાઈ log r0. ટેક્સ્ટબુકની અંદર નથી પણ હું તમને કહી શકું એમ. આવે x, બરાબર, અને આ શું છે? x અક્ષ. નોંધ કરો વ્યવસ્થિત રીતે, એકદમ સરળ છે, તમે સમજી શકો એમાં. ચાલો, ઓકે, નોંધ કરી લો વ્યવસ્થિત રીતે. તો પછી એના પછી નેક્સ્ટ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા હતા ને એના 2-3 ઉદાહરણ તમને આપું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ એક ઇથિનનું હાઇડ્રોજનીકરણ. આવું ખાલી એક ઉદાહરણ લખું છું. ઇથિન C2H4 + H2 હાઇડ્રોજનીકરણ, અને અહીંયા બની જાય આપણી પાસે ઇથેન. મારું ખાલી તમને એટલું કહેવું કે આ જે પ્રક્રિયા છે ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પછી N2O5 અને વિઘટનની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ 2. આવી ઘણી બધી ઘણા ઉદાહરણ છે. લીથામાં થોડાક ઉદાહરણ ઉપર નોંધ કરજો. 2 અને અહીંયા બરાબર છે 4 સંતુલિત કરું છું, અને 1/2 O2. ઓકે, બરાબર. વિઘટન પ્રક્રિયા ઘણા બધા ઉદાહરણ બરાબર છે લેગી. હા, મેં તમને કીધું હતું રેડિયો એક્ટિવ પ્રક્રિયા, કુદરતી કે કૃત્રિમ, બરાબર છે. રેડિયો એક્ટિવ, બરાબર છે, એ રેડિયો એક્ટિવ પ્રક્રિયા આલ્ફા, બીટા અને ગેમા એવા કણોનું ઉત્સર્જન થાય એ પ્રક્રિયા. તો એ રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં હું તમને ઉદાહરણ આપું ને ટેક્સ્ટબુકનું ઉદાહરણ આવી એક ખાલી પ્રક્રિયા આપી છે. R બરાબર 88, પછી 226 આનો ક્રમ છે, આનો ભાર છે, બરાબર. એમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત થાય એટલે Rn બની જાય. અહીંયા 86 અને આ 222 અને પ્લસ હિલિયમ આ 2 અને 4 એટલે આ શું થઈ જાય? આલ્ફા કણ. આમ એ કુદરતી હોય કે કૃત્રિમ, કોઈ બી રેડિયો એક્ટિવ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બરાબર છે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની વાત, બરાબર છે. આને એક્ઝામ્પલ. હવે એ 2 પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પછી નેક્સ્ટ વન, બરાબર છે. એના પછીનો પોઈન્ટ શું છે બા? તો એ જુઓ તમે શું છે બા. તો કે ભાઈ એ શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એના સમીકરણ તો આપણે ધ્યાનમાં રાખ્યા. ફરીથી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લખીએ બા, પછી આગળ વાત કરી હોતે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શું લખી છે? તો એ 2 સમીકરણ લખો. પછી અહીંયા આપણે જો શું કીધું છે, કોની માટે વાત કરીએ? અર્ધાયુષ્ય સમય T1 એની વચ્ચેનો સમય. તો અર્ધાયુષ્ય સમય એટલે શું? તો હાવ હેલી વ્યાખ્યા છે. હું અર્ધાયુષ્ય સમયની બરાબર વ્યાખ્યા આપું, બરાબર. અર્ધાયુષ્ય સમય એટલે એવો સમય કે ભાઈ પ્રક્રિયક જે હોય ને એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, પ્રક્રિયકની શું કહું છું? તો કે ભાઈ પ્રારંભિક સાંદ્રતા. પ્રારંભિક સાંદ્રતા એટલે આપણે કોને વડે દર્શાવીએ છીએ? સામાન્ય રીતે R0 વડે. કોના વડે દર્શાવીએ? R0. એ સંકેતનો ઉપયોગ થયો અહીંયા. આરની જગ્યાએ 1 આપણે ટેક્સ્ટબુક પ્રમાણે R લખી છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0. એ R0 શરૂઆતની સાંદ્રતાને અડધી ઘટીને, બરાબર, સાંદ્રતા
ઘટી અને એ ઘટીને અડધી, બરાબર છે, અડધી થવા માટે, બરાબર, એના માટે લાગતો, બરાબર છે, સમય, એના માટે લાગતો સમય ને, બરાબર, શું કહેવાય? અર્ધ આયુષ્ય, બરાબર, અર્ધ આયુષ્ય સમય. અને અર્ધ આયુષ્ય સમય એટલે કેના વડે દર્શાય આપણે? તો કે T1. આમ આ અર્ધ આયુષ્ય સમય. આટલું કહેવાય પ્રારંભિક સાંદ્રતા ઘટી અને અડધી થવા માટે લાગતો સમય, એ સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. રેડી? એ સાંદ્રતા ઘટીને અડધી થાય એના માટે લાગતો સમય. તો હવે આની અરે સરખામણી કરી તો હાવેલી રીતે આપણે સમીકરણ, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ શું છે આપણી પાસે? આ બાજુ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના સમીકરણ માટે વાત કરી. આ શૂન્ય ક્રમની, બરાબર છે, પ્રક્રિયા. તો એના માટે આપણે સમીકરણ લખ્યું હતું. શું સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે? તો કે આવું સમીકરણ છે ને, કે બરાબર R0, બરાબર છે, માઇનસ R, એટલે RT આપીએ ગઈ હોતી, અને છેદમાં T. હવે આની શરૂઆતની સાંદ્રતા અડધી થાય તો એ જે સમય હોય એ સમયને T બરાબર શું લખીએ ગઈ? તો કે T1. અને સાંદ્રતા એ કેટલી થઈ? તો કે ભાઈ R0 જે હતી સાંદ્રતા એ અડધી થઈ ગઈ. આમ R0/2 સીધું ડાયરેક્ટ લખું ચાલે ને, 1/2 અડધી થઈ ગઈ. તો એ જે સાંદ્રતા એને નવી સાંદ્રતાને શું કહી દઈએ આપણે? R. સાવ સરળ રીતે ન સમજાય કર્યો. આ સમય હતો એ અડધો થઈ ગયો, તો સાંદ્રતા હશે કેવી થઈ ગઈ? મૂળ સાંદ્રતા અડધી થઈ. તો R એ શું થઈ ગયું? R0/2 મૂળ સાંદ્રતા અડધી થઈ, અને આપણે R વડે દર્શાવી RT કહી દો. એમાં T સમય સાંદ્રતા કિંમત મૂકી દો. તો અહીંયા આ K, તો K બરાબર અહીંયા, બરાબર છે, R0 તો હતી જ. હવે અહીંયા R છે એ શું થઈ ગયું? માઇનસ R0/2, સાદુરૂપ આપીએ ગો આ 2, અને છેદમાં T. સોરી, Tની જગ્યાએ શું લખી ગઈ? T1. આ T એની જગ્યાએ T1. હા વેલું T1 ને કરતા બનાવું, આને કરતા બનાવી, આ T1 મને કરતા બનાવું છું, બરાબર છે. આ T1 બરાબર શું થઈ જાય? R0 - R0/2, આ 1 છે, 1 માંથી અડધું બાદ કરો એટલે શું થઈ ગયું હોય? R0/2 થશે, R0/2. અને આને આ બાજુ આવવા દીધું તો K છેદમાં, તો R0/2K. આ સંબંધ એમાં આ ફરીથી પાછું અગત્યનું, બરાબર છે, સમીકરણ ધ્યાનમાં રાખવાનું છે. જે સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આને તમે ધ્યાનમાં રાખો છો, એવી જ રીતે આ ધ્યાનમાં રાખવાનું છે. T1 બરાબર R0/2K. એટલે એનો મતલબ એવું થાય કે અર્ધાયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના શું છે? હા વહેલી રીતે મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં, વેગચરાંક કેના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. વેગચરાંક કેના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આવી જ વાત તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કરો, બરાબર. હા વહેલી રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે, બરાબર છે, નોંધ કરો. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમજાવી દઈએ. સમીકરણ લખો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. તો શું લખીએ છીએ આપણે? તો કે K બરાબર 2.303/T log શું થઈ જાય? R0/R. તો ડાયરેક્ટલી લખું છું, જો તમે બરાબર આવું મારે ધારણા નથી કરવી, ડાયરેક્ટલી લખું તો આમ થઈ કે K બરાબર 2.303. આ Tની જગ્યાએ શું લખી નાખીએ આપણે? T1 log. અહીંયા શું થઈ ગયું હશે? R0 તો છે જ મૂળ સાંદ્રતા, મૂળ સાંદ્રતા અડધી થઈને R0 એટલે R0/2 થયો હશે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. T1 ને કરતા બનાવો એટલે આ T1 બરાબર અહીં શું થઈ ગયું હશે? 2.303. અને અહીં શું થઈ ગયું હશે? આ બે કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે log 2. log 2 ની કિંમત આપણને ખબર છે, તો log 2 ની કિંમત કેટલી છે? એક સ્ટેપ વધારી 2.303 log 2 એટલે 0.3010. બરાબર, આપણે લોગ જોતા શીખી ગયા વ્યવસ્થિત રીતે 11th. આ બેનો ગુણાકાર 0.693. બરાબર, સોરી આને તમે આ બાજુ લઈ લો એટલે છેદમાં કેટલો આવશે? બરાબર છે, આ રીતે સ્ટેપ અહીંયા શું થઈ જશે? થશે ને. અને આ બાજુ લઈ લીધું એટલે K ક્યાં જશે? છેદમાં. લખીએ એક સ્ટેપ ફરખાય વ્યવસ્થિત રીતે, બરાબર છે, આપણે ખ્યાલ આવે. એકદમ સહેલું જ છે, કંઈ નથી. આ શું થઈ ગયું અહીંયા? અને હું અહીંયા લઈ લઈશ એટલે આ 2.303 અને છેદમાં શું થઈ જશે? તો કે K. log 2 ની કિંમત મેં તમને કીધું, ફરી પાછું એક સ્ટેપ વધારી 2.303 log 2 એટલે 0.3010 અને છેદમાં શું થઈ જાય? K. તો T1 બરાબર શું થઈ જશે? ડાયરેક્ટલી લખું છું તો કે આ T1 એ બેનું ગુણાકાર છે, એ બેનું ગુણાકાર 0.693/K. બરાબર છે, એકદમ સરળ.
બરાબર છે। આ સમીકરણને પાછી નોંધ કરવાની છે। કે બરાબર શું થઈ ગયું? નોંધ કરો આ કે એક આ સમીકરણ, એક આ 4 સમીકરણ બરાબર અગત્યના હે એમાં, બરાબર સમજાવો એમાં 4 સમીકરણ ખાસ અગત્યના હે। તો હું મેળવ્યું આપણી પાસે 4 સમીકરણ, ફરીથી બોલવી, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ શું છે? તો કે k બરાબર r0 - r ના છેદમાં t, બરાબર। અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ k બરાબર શું છે? તો કે 2.303 t log r0 ના છેદમાં r, રેડી। પછી અહીંયા t1 માટે કેવી રીતે મેળવ્યું છે? તો t1 બરાબર r0/2k, મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં। પણ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જો મૂળ સાંદ્રતા આવતી જ નથી, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મૂળ સાંદ્રતાથી કેવું હોય? સ્વતંત્ર હોય। શું હોય? સ્વતંત્ર। અને આ અચળ છે 0.693, બરાબર અચળ કહેવાય। તો કે અચળ, તો t1 કેવો હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના t1 અચળ હોય। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના t1 કેવો હોય? અચળ। હવે હું તમને એક સમીકરણ આપું, બરાબર છે, તમે આને નોંધ કરી લો પહેલાં વ્યવસ્થિત રીતે। ચાલો રેડી, આટલું નોંધ થઈ ગયું? તો હું જો હવે લખું નહીં, તમે જોજો એના પછી નેક્સ્ટ વન। ચાલો રેડી, આ અગત્યના સમીકરણ મેળવી લીધા આપણે। હવે હું તમને એને કેનો એકમ, ખાસ અગત્યનો પોઈન્ટ છે, નોંધ કરજો ખાસ એમમાં। તો હું તમને શું કહું, ખાલી કેટલું આટલું આપણે ધ્યાનમાં રાખશું। તો કે ભાઈ આ કેનો એકમ આપણે લખ્યો હતો, ખબર છે તમને? તો કેનો એકમ માટે આપણે એવું સૂત્ર બનાવ્યું હતું, કેનો એકમ બરાબર આમ કે ભાઈ સાંદ્રતા અને એની 1 - n અને ઇન્ટુ સમય ઇન્વર્સ, બરાબર। અને n એટલે શું છે? તો કે n એટલે પ્રક્રિયાનો ક્રમ, n એટલે પ્રક્રિયાનો ક્રમ, આવું આપણે લખી લીધું છે કેનો એકમ માટે। તો હું તમને છે ને અહીંયા આના માટે તમને સમજાવું છું, એકદમ વ્યવસ્થિત રીતે જોજો। આના માટે કે ભાઈ t1 આપે ને એકદમ કમ્પેરિઝન કરીને પૂછે એવું આ રેટમાં લખું ને, આજે અગત્યના પણ t1 ચલે છે, બરાબર છે, r0 અને એની 1 - n, બરાબર, એની 1 - n। હવે તમે જો કિંમત મૂકો, તમને આ શૂન્ય ને પ્રથમ ક્રમની પ્રક્રિયાના, શૂન્ય ને પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એનો અર્ધાયુષ્ય સાથે સંબંધ હતો। હવે આ હે ને કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધાયુષ્યનો સમયનો સંબંધ મેળવી શકે। દાખલા તરીકે તમે બરાબર છે n બરાબર, જો આ કિંમત પ્રમાણે મૂકો, અહીંયા n બરાબર અહીં 0 મૂકી દો, મૂકો n બરાબર 0, તો n બરાબર 0 મૂકો એટલે શું થઈ જશે? તો કે n બરાબર 0, તો t1 ચલે છે r0, ઓકે। જો આ રહ્યું t1 મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં। n બરાબર 1 મૂકો, અગત્યનું સૂત્ર છે, બરાબર છે, MCQ નીટમાં, નીટમાં ને બરાબર છે, ગુજકેટમાં એમાં પૂછાય કે, તો ત્યારે તમે જો t1 ચલે છે, શું થઈ ગયું? 1 મૂકો, અહીંયા 1 - 1 0, એટલે કોઈ પણની ઘાત 0 એટલે એ તો બરાબર છે સ્વતંત્ર થઈ ગયું। ત્યાં r0 આવશે નહીં, ત્યાં શું થયું? સ્વતંત્ર, મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર એમ લખાય। મૂળ સાંદ્રતા r0 है ને એનાથી સ્વતંત્ર, મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર, ઓકે। સારી, મૂળ સાંદ્રતા એ છે જ નહીં, રેડી, સમજશો વ્યવસ્થિત। n બરાબર 2 હોતે હોય તો હવે આવડી જાય આપણે, n બરાબર 2 હોય તો t1 શું થાય? n બરાબર 2, બરાબર છે, તો t1 ચલે છે, મૂકો 2 તો માઇનસ થઈ જાય ને, -1, તો r0 એટલે એનો મતલબ મૂળ સાંદ્રતાથી બરાબર વ્યસ્ત ચલનમાં હોય, એમાં 1/માં વ્યસ્ત પ્રમાણમાં હોય। મૂકો 2 મૂકો હોતે તો એ થઈ જશે 3, મૂકો n બરાબર 3 તો પણ તમને મળી જાય। હું એમ કહું છું આ રીતે તમને આ સૂત્ર આપ્યું, એની ઉપરથી 2 અગત્યના સૂત્ર નોંધ કરી શકાય, વ્યવસ્થિત રીતે તમે સમજી શકો હોતે, બરાબર છે, આટલું નોંધ કરી નાખો। ચાલો ક્લિયર? આ ત્રીજું લેક્ચર બરાબર છે, એકદમ વ્યવસ્થિત પ્રથમ શૂન્ય ક્રમને કેવી રીતે સંબંધ આપ્યા એમના, રેડી। થોડાક દાખલાઓની ગણતરી છે, પછી આગળ આપણે વાત કરશું, પણ આજનું લેક્ચર અહીંયા સુધી આપણે રાખી દઈએ। ચાલો, ઓકે, ગુડ લક।